સો યસ ગુડ મોર્નિંગ, હર્ષ પ્રજાપતિ મહેસાણાથી. અને આજે હું છું પાલનપુર જોડે રાજપુર ગામની અંદર કે જ્યાં આગળ આપણે વેસ્ટીજની પ્રોડક્ટ્સ આપી હતી વરિયાળીના પાકની અંદર. અને તમે અહીંયા જોઈ શકો છો બહુ જ જોરદાર વિકાસ થયો છે, રાઈટ. અને પાક પણ બહુ જ સરસ આવ્યો છે. તો અહીંયા આપણી સાથે ખેડૂત છે કે જેમને વેસ્ટીજની આ પ્રોડક્ટ્સ એમના ખેતરની અંદર યુઝ કરી હતી, રાઈટ. તો આપણે એમને પૂછીશું કે તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું. ઓનર સાહેબ તમારે જે એગ્રીકલ્ચર ખાતર આપ્યું છે એમાં આનો ફૂટ અને વિકાસ અને આનો ફૂમતો મોટા પાયામાં લાગે છે. બરોબર. બીજું શું કહેવા માંગશો ખેડૂતોને કે આ પ્રોડક્ટ્સ યુઝ કરાય કે ના કરાય? આ યુઝ કરવાથી ઉત્પાદન વધારે મળશે, એનો વિકાસ વધારે થાય છે અને આ જે છોડનો છે એના જે વિકાસને એના છે એના ફૂમતો એનો ઝાડવા વધારે ફેલો છે. તો મિત્રો અહીંયા એમને ખાલી હજુ પાયાની અંદર આપણું વેસ્ટીજનું એગ્રી ગ્રેન્યુઅલ ખાતર વાપર્યું છે અને એગ્રી 82 અને યુનિક પાણીની અંદર આપ્યું છે, રાઈટ. હજુ આના પર મોસનો છંટકાવ નથી કર્યો, તો પણ તમે જોઈ શકો છો કે એકદમ મતલબ સરસ પાક થયેલો છે. હજુ આની અંદર મોસ અને બંને છાંટામાંથી પાકનો વિકાસ સારામાં સારો થવાનો છે, રાઈટ. તો બસ એક જ વસ્તુ છે કે વેસ્ટીજની જેટલી પણ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે એના ઘણા બધા ફાયદા છે. તમારું ઉત્પાદન સારું આવે છે, રિઝલ્ટ સારું મળે છે અને સાથે સાથે આપણી જમીન સારી થાય છે. અત્યાર સુધી આપણે જે યુરિયા, ડીએપી દરેક વસ્તુ રાસાયણિક ખાતરો આવે એના કારણે આપણી જમીનો ધીમે ધીમે ખરાબ થતી જાય છે. વેસ્ટીજની પ્રોડક્ટ્સ ધીમે ધીમે સાથે સાથે યુઝ કરવાથી આપણી જમીન સારી થશે અને ઉત્પાદન આપણું સારું આવશે, રાઈટ. સો થેન્ક યુ, વિશ યુ વેલ.